મોરબી આરટીઓ કચેરીમાં એક અનોખું કૌભાંડ ચાલી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે, જેમાં હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સમાં એક મહિલા અન્ય લોકોની ટેસ્ટ ડ્રાઈવ આપતી હોય અને પૈસાથી આ રેકેટ ચાલતું હોય તેવી વાત પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જો આ વિડીયોની આપણે વાત કરીએ તો મોરબી આરટીઓ કચેરીમાં એક યુવતી લાયસન્સ કઢાવવા માટે લેવામાં આવતી ડ્રાઇવિંગ સ્કિલ જે ટેસ્ટ હોય છે, ટ્રેક પર જે ટેસ્ટ આપવામાં આવતું હોય છે, જેમાં આપને વાહન આવડે છે કે નહીં જેનું પ્રેક્ટિકલ એક ટેસ્ટ લેવામાં આવતું હોય છે, તે ટેસ્ટમાં એક યુવતી વારંવાર નજરે ચડતી હોય છે અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ યુવતી અલગ અલગ કપડાં બદલાવીને અન્ય લોકો માટે ટેસ્ટ આપતી હોય તેવી પણ હાલ ચર્ચા થઈ રહી છે અને તેવા અલગ અલગ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આરટીઓ કચેરીમાં પૈસાની લેણદેણની સાથે ફરજી ટેસ્ટ આપીને જે લાયસન્સ કઢાવવા માટેની જે કૌભાંડ છે તે ચાલી રહ્યું હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે। આ વિડીયોમાં જોઈ શકો છો, આ યુવતી કપડાં બદલાવીને ટ્રેક પર ટેસ્ટ આપી રહી છે, એ અન્ય વ્યક્તિ માટે ટેસ્ટ આપી રહી છે તેવી વાત હાલ ચાલી રહી છે અને થોડી વાર બાદ જ કપડાં બદલાવીને અન્ય કપડાં પહેરીને આ જ ટ્રેક પર આ યુવતી ફરી વખત જોવા મળી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક આ આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી વાત પણ હાલ લોકમુખે ચર્ચાઈ રહી છે અને આ વિડીયો તેની ચાડી ખાઈ રહ્યું છે। જે મોરબીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ જે ચાલી રહ્યું છે તેની ચાડી ખાઈ રહ્યું છે તેવો વિડીયો હાલ આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો બાબતે આપનું શું કહેવું છે અને આરટીઓના અધિકારીઓ આ વિડીયોથી અજાણ છે કે કેમ, આવું કૌભાંડ ચાલી રહ્યું છે તેનાથી અજાણ છે કે કેમ, તેવા પ્રશ્નો પણ હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે।